કે ઉત્તર પ્રદેશના બલિયાની અંદર ભાજપના જ એક કાર્યાલય પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ ગેરકાયદેસર કાર્યાલય ઊભું કરવામાં આવ્યું હતું. નમસ્કાર. ઉત્તર પ્રદેશની અંદર જ્યારે બુલડોઝર ફરે ત્યારે એવું જ માનવામાં આવે કે કોઈ વિધર્મીના સ્થળ પર બુલડોઝર ફર્યું હશે. અને બુલડોઝર અને ઉત્તર પ્રદેશ એક જાતનું પર્યાય બની ગયું છે કે કંઈ બી થાય એટલે બુલડોઝર ફરી જાય. પણ એક ચોંકાવનારી વાત એ સામે આવી કે ઉત્તર પ્રદેશના બલિયાની અંદર ભાજપના જ એક કાર્યાલય પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ ગેરકાયદેસર કાર્યાલય ઊભું કરવામાં આવ્યું હતું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ઉત્તર પ્રદેશના બલિયા નગરપાલિકાએ ભાજપનું એક કાર્યાલય છે એને તોડી પાડ્યું. કારણ કે પાલિકાનું કહેવું એમ છે કે આ જે ભાજપનું કાર્યાલય હતું એ ગેરકાયદેસર બાંધવામાં આવ્યું હતું. કારણ કે અહીંયા ઘડી તો એક પાર્કની જગ્યા છે, એ પાર્ક બનાવવાનું છે, એટલા માટે આ કાર્યાલય તોડી પાડવામાં આવ્યું. હવે આ ભાજપનું કાર્યાલય તૂટી ગયું એટલે ત્યાં ભાજપ જિલ્લાના જે વાઇસ પ્રેસિડેન્ટ છે સુરેન્દ્રસિંહ, એણે સરકારની સામે બી બળાપો કાઢ્યો અને ભાજપની પોલ બી ખોલી કાઢી કે ભાજપના નેતાઓ શું કહી રહ્યા છે. એ હું વાત તમારી સાથે કરું, પણ એ પહેલાં તમને એ કહી દઉં કે આખું શું બન્યું. વાત એમ હતી કે આ જે બલિયાની અંદર ભાજપનું કેમ્પ કાર્યાલય છે એમાં નગરપાલિકા અને જિલ્લા તંત્રએ બુલડોઝર ફેરવીને આખા કાર્યાલયને ભોંય ભેગું કરી દીધું. સ્થાનિક લોકોનું કહેવું એમ છે કે એક સપ્તાહની અંદર 2 વખત નગરપાલિકાના અને જિલ્લા તંત્રની ટીમ આવેલી, પરંતુ આ ભાજપના નેતા છે સુરેન્દ્રસિંહ, જે ભાજપ જિલ્લાના વાઇસ પ્રેસિડન્ટ છે, એણે વિરોધ કર્યો તો ટીમ પાછી ફરી ગઈ હતી. પરંતુ એ પછી જ્યારે એક દિવસ ચાન્સ મળ્યો તો એ તોડી પાડવામાં આવ્યું. પાલિકાએ કીધું કે અમે સોમવાર સુધીનો સમય આપેલો, પરંતુ એ સમયમાં કોઈ જવાબ નહીં આવ્યો અને એ સમયમાં ખાલી પણ નહીં કર્યું, એટલે આખરે અમે બુલડોઝર ફેરવીને તોડી પાડ્યું છે. હવે આ સુરેન્દ્રસિંહે જે આરોપ લગાવ્યો એમાં એમ કીધું કે અમને કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી અને જ્યારથી આ વિસ્તારની અંદર ઇન્દિરાનગર બનેલું છે ત્યારથી આ ભાજપ કાર્યાલય બનેલું છે અને ટ્રાફિકની કોઈ સમસ્યા પણ નડતી નથી. સિંહે એવું કીધું કે જ્યારે સમાજવાદી પાર્ટીની સરકાર ઉત્તર પ્રદેશમાં હતી ત્યારે પણ આ કાર્યાલયને તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ અમે જ્યારે ધરણા પર બેઠા તો સમાજવાદી પાર્ટીની સરકારે ફરીથી આ કાર્યાલય અમને બાંધીને આપ્યું હતું. આ વાત જ્યારે કરી ત્યારે મીડિયાના પત્રકારોએ સુરેન્દ્રસિંહને સવાલ પૂછ્યો કે ઉત્તર પ્રદેશની અંદર તમારી સરકાર છે તો શું તમે તમારી સરકારની સામે ધરણા ઉપર બેસશો? તો સુરેન્દ્રસિંહે થોડોક પંક્તિની અંદર ડાયલોગ માર્યો કે હવે અમારી સરકાર છે તો એની સામે ધરણા ઉપર કેવી રીતે હું બેસી શકું? હમે તો અપનોને લૂંટા હૈ, ગેરોं में कहाँ दम था, मेरी कश्ती वहाँ डूबી જहाँ પાણી કમ થા. આવો ડાયલોગ આ સુરેન્દ્રસિંહે માર્યો. હવે સુરેન્દ્રસિંહે પોતે આરોપ લગાવ્યો કે ભાઈ હું જિલ્લા અધિકારી પાસે 4 વખત એમને મળવા માટે ગયો, પરંતુ મને મુલાકાત જ નહીં આપી અને એમની ઓફિસની અંદર મોટા મોટા નેતાઓ બેઠા હોય છે. હવે એ પછી સુરેન્દ્રસિંહે ભાજપની આખી પોલ ખોલી કાઢી. એમ કીધું કે આ ભાજપનું કાર્યાલય તોડવા પાછળનું આશય એ છે કે અમારા જ કેટલાક જે નેતાઓ છે ભાજપના, એને કને ગમતું નથી, એ લોકોને ખૂંચે છે કે ક્યાંક હું મોટો નેતા નહીં બની જાઉં, હું ક્યાંક બલિયાની બેઠક ઉપરથી ટિકિટનો દાવેદાર નહીં બની જાઉં. એટલા માટે અમારા ભાજપની અંદર જે આંતરિક લડાઈ ચાલે છે એમાં આ અમારું ભાજપનું કાર્યાલય પર બુલડોઝર ફરી વળ્યું. સાથે સાથે એમ પણ કીધું કે હું 40 વર્ષથી વિપક્ષની સાથે લડતો રહ્યો છું અને હું ડરવાવાળો માણસ નથી. પાછું જિલ્લા તંત્ર માટે બી આ ભાઈએ એવું કહી દીધું કે જિલ્લા તંત્ર પાસે કોઈ વિઝન નથી. પરંતુ અત્યારે એવું લાગે છે કે હવે સુરેન્દ્રસિંહ પાસે કોઈ વિકલ્પ નથી, કારણ કે ઓલરેડી નગરપાલિકાએ તોડી પાડ્યું છે અને નગરપાલિકાએ સાથે એવું બી કીધું છે કે ટૂંક સમયની અંદર આ જગ્યા ઉપર અમે નાનકડો પાર્ક બનાવવાના છે.
તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.